છે કે પાકિસ્તાનથી ઇસ્લામાકોટથી કચ્છ જિલ્લાના રતનપર ગામમાં બે પ્રેમી પંખીડા ભાગીને આવ્યા છે। તો આપણે આવી ગયા છીએ પાછા એક નવા વિડીયો સાથે। રામ રામ સીતારામ, સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હું છું દેવાયત આહિર અને આજે આપણે છે અજબ પ્રેમ કી ગજબ કહાની, ચાકો રાખે સાયા માર શકે ના કોઈ, જેને રામ રાખે એને કોઈ ન ચાખે, એવી એક પ્રેમ કહાની ની વાત કરવી છે કે પાકિસ્તાનથી ઇસ્લામાકોટથી ભારત કચ્છ જિલ્લાના રતનપર ગામમાં બે પ્રેમી પંખીડા ભાગીને આવ્યા છે। અત્યારે તો એવું જાણવા મળી રહ્યું છે, પછી પાછળ શું હોય એ ખબર નથી, પણ લોકો એમ કહે છે કે પ્રેમી પંખીડા છે ભાગીને આવેલા છે, જેમાં 15 વર્ષની છોકરી અને 16 વર્ષનો છોકરો, જેનું નામ હાલમાં જણાઈ રહ્યું છે કે તોતો અને મીના। મીના જે છોકરીનું નામ છે અને તોતો છે ને એ છોકરાનું નામ છે, બરાબર। બે પ્રેમી પંખીડા પાકિસ્તાનથી ઇન્ડિયા ભારત કેવી રીતે આવી ગયા, અને એ પણ આખું રણ ફૂલ પાણીથી ભરેલું છે, છલોછલ પાણીથી ભરેલું છે, બરાબર। અને નથી ક્યાંય રસ્તામાં નેટવર્ક આવતું, નથી કોઈ એની પાસે આધાર, નથી કોઈ એમની જોડે રસ્તાનો મેપ। એ લોકો આવ્યા કઈ રીતે, એ પણ એવો રસ્તો કે કોઈ અંદર જવાની પણ હિંમત ના કરે। ફૂલ પાણી ભરેલું છે કચ્છના રણની અંદર, અને નથી ક્યાંય હાલવાનો રસ્તો, નથી કોઈ દિશા સૂજે એમ। હું તમને બતાવું છું, સાઈડમાં તમે રણ જુઓ, આ રણની અંદર અત્યારે ફૂલ પાણી ભરેલું છે, અને હમણાં જ એક આપણા દેશનો નાગરિક અંદર ખોવાઈ ગયો હતો અને એ મૃત્યુ પામ્યો હતો, કારણ કે એને દિશા નથી મળતી અને એ ભટકીને ઉનાળાની ગરમીમાં પાણી તો વાત એ કરવી છે કે તો આ બંને પાકિસ્તાનથી ઇન્ડિયા એટલે કે ભારત કચ્છ જિલ્લાના રતનપર ગામમાં જે ખડીરમાં આવેલું છે બોર્ડર વિસ્તાર, ત્યાં ભાગીને આવ્યા છે। અને એ ગામના લોકોએ આ લોકોને જોઈ ગયા અને પછી તરત પોલીસ સ્ટેશનમાં જાણ કરી। તો મળતી માહિતી મુજબ આ લોકો બંને ત્યાં પ્રેમ કરતા હતા એકબીજાને, અને ત્યાંના લોકોને આ લોકોનો પ્રેમ મંજૂર નહીં હોય કદાચ, એટલે ત્યાંથી આ લોકો પોતાના પરિવારથી, પોતાના સમાજથી બચવા માટે અહીંયા ભાગીને આવેલા છે। માત્ર 15 વર્ષની ઉંમર છે છોકરીની, 16 વર્ષની ઉંમર છે છોકરાની। કેટલો સાહસ કહેવાય! એ લોકો કેટલી હદ સુધી આવી ગયા હશે ત્યારે આટલો રિસ્ક લીધો। આપણે રણની અંદર સામાન્ય થોડુંક કીચડ હોય અંદર ચાલીએ ને, તો મને ખબર છે કે આપણે કમર સુધી, ક્યારેક ગુડા સુધી, ક્યારેક વધારે પણ એ કીચડમાં ઘૂસી જતા હોઈએ છીએ, અને 1-2 કિલોમીટર પસાર કરવા હોય ને કીચડમાં તો બહુ મહેનત કરવી પડતી હોય છે અને થાકી જતા હોઈએ છીએ। પરંતુ આ લોકો 60 થી 70 કિલોમીટર કાપીને આવ્યા છે, અને અત્યારે એમાં ફૂલ પાણી ભરેલું છું, ક્યાંય જઈ શકાય એમ નથી। હું સાઈડમાં તમને મેપ બતાવું છું, આ મેપ જુઓ તમે। મેપની અંદર સીધું છે ને એ એક બાજુ પાકિસ્તાન છે, એક બાજુ ઇન્ડિયા છે, બરાબર, કચ્છ વિસ્તાર। એક બાજુ જો એ ભટકી ગયા, આજુબાજુમાં જરાય જો એ લોકો ભટકી ગયા હોત તો એક બાજુ પાછો દરિયો આવી જાય, અરબ સાગર જેવું, અને બીજી બાજુ રણ વિસ્તાર। એ લોકોને મરવા સિવાય કોઈ રસ્તો નહોતો, પણ ભગવાને એમનો કેટલો સાથ આપ્યો કહેવાય કે એ લોકો સીધા અહીંયા કચ્છના ખડીર ગામે આવ્યા, અને ખડીર ગામની અંદર આવી અને કોઈક લોકોએ જોયું હશે તો અત્યારે પોલીસને સરેન્ડર કરી દીધું। વાત એ છે કે આ લોકો બે નાબાલિગ છે અને ઇન્ડિયામાં આવ્યા છે। હવે ઇન્ડિયામાં ભારતની સરકાર આ લોકોને રેફ્યુજી તરીકે રાખે છે કે નથી રાખતી, કારણ કે દરેક દેશનો, કોઈ પણ દેશનો કાનૂન એવો હોય કે કોઈ પણ માણસ જ્યારે આવી રીતે ભાગીને આવતા હોય, કોઈ પણ દેશનો નાગરિક એના દેશ છોડીને બીજા દેશની બોર્ડરની અંદર જો જતો રહે, આવી જાય છે, તો સામેની સરકારની, જે તે સરકારની ફરજ બને છે કે એ લોકોને શરણ આપવું, એ લોકોનું રક્ષણ કરવું, એ લોકોને દેશની શરણાગતિ આપવી। તો પ્રાથમિક માહિતી મુજબ તો આ લોકોને ઇન્ડિયાની શરણાગતિ આપવી પડશે, પછી આગળ જે માહિતી ખુલે એ। પણ એક વાત અહીંયા ક્લિયર થાય છે કે તનમનથી અને દિલથી જે લોકો પ્રેમ કરે છે એને ભગવાન 100% મદદ કરે છે।
મારો એવો કહેવાનો મતલબ નથી કે આ વિડીયો જોઈને કોઈ ઉશ્કેરાઈને પાછા લફરા કરે ને પ્રેમમાં પડે ને કોકની દીકરીઓને લઈને ભાગી જાય, આવો ઉદ્દેશ નથી. પરંતુ પ્રેમ કરવો અને પ્રેમ નિભાવવો એ એક બહુ સેન્સિટિવ વિષય છે, એક બહુ મહત્વનો વિષય છે. તો બંને નાબાલિગ છે ને ભારતની અંદર આવ્યા છે. આ લોકો વચ્ચે એક બેટ હતું, એ બેટની અંદર પણ રોકાયા છે. તમે સમજો, આ બેટની અંદર રોકાયા, એ બેટને ઉપર ચડવાનો એકમાત્ર રસ્તો છે. આ લોકો કેટલા કિસ્મતવાળા કહેવાય કે એ જ રસ્તા ઉપર આવ્યા, બેટની ઉપર રોકાયા અને પાછા ત્યાંથી રોકાઈને પાછા ઇન્ડિયા તરફ આવ્યા. તો બહુ પાણી ભરેલું છે, આપણી હિંમત પણ ન થાય એવા પાણીની અંદર આ લોકો રિસ્ક કરીને આવ્યા છે. તો શું સમજવું, આ લોકોની સાથે ભગવાન માલિકે આ લોકોને સપોર્ટ કર્યો હોય તો જ આ વસ્તુ શક્ય છે. બાકી તો બોર્ડર સિક્યુરિટીના ફોર્સના એ સકંજામાં આવી જાય, 100% આવી જાય. અને બીજું કે ભારત અને પાકિસ્તાનની જે બોર્ડર છે એ બોર્ડરની ઉપર તારની ફેન્સિંગ કરેલી છે. તો ફેન્સિંગની ઉપર કરંટ 24 કલાક ચાલુ હોય છે અને ઊંચી ઊંચી દીવાર છે, તો ટપ્પીને આવવું એક બહુ મુશ્કેલીવાળું કામ છે. છતાંય આ લોકો આવ્યા છે. તો એ કઈ રીતે આવ્યા હશે એ વિચારવાનો વિષય છે. વરસાદ છે, ચોમાસાનું પાણી પડતું હોય અને જે ફેન્સિંગ છે એની નીચે જગ્યા થઈ ગઈ હોય, એની અંદરથી નીચે ગરકીને આવ્યા હોય તો એ બની શકે કે પછી એમને પહેલાંથી કોઈએ રસ્તો બતાવેલો હોય કે આમાં કોઈ પહેલાંથી એને જાણતું હોય, પહેલાંથી એમને છાનબીન કરી હોય, આવી રીતે બોર્ડર ટપીને આવી શકે. બાકી એમને એમ બોર્ડર ટપીને આવી શકાતું નથી, કારણ કે બોર્ડર સિક્યુરિટી ફોર્સની પણ ક્યાંક ને ક્યાંક ત્યાં તપાસ ચાલતી હોય છે. આ હતી અજબ પ્રેમ કી ગજબ કહાની, જેને રાખે રામ એને કોઈ ન ચાખે. તો આ હતી એક સ્ટોરી. મિત્રો, આપણા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને મોટિવેશન મળે. તો મળીએ આગળ કોઈક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.